બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે દરિયામાં ડૂબકી મારી કર્યું સ્કુબા ડાઇવિંગ। બનાસકાંઠાના લોકપ્રિય સાંસદ ગેનીબેન ઠાકોર અત્યારે તેમના સાહસિક અંદાજને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યા છે। હાલમાં દક્ષિણ ભારતની મુલાકાતે ગયેલા ગેનીબેને સમુદ્રના ઊંડા પાણીમાં ઉતરીને સ્કુબા ડાઇવિંગનો આનંદ માણ્યો। સામાન્ય રીતે સાડીમાં અને લોકપ્રિય નેતા તરીકે દેખાતા ગેનીબેન ડાઇવિંગ સૂટ પહેરીને મહાસાગરના તળિયે પહોંચ્યા હતા, જ્યાં તેમણે જળચર સૃષ્ટિ અને દરિયાઈ જીવોની નજીકથી નિહાળીને એક અનોખો અનુભવ મેળવ્યો હતો। તેઓ ભારત સરકારની એગ્રીકલ્ચર કમિટીના સભ્ય તરીકે દક્ષિણ ભારતના રાજ્યોની અભ્યાસ મુલાકાતે ગયા હતા। મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ દક્ષિણ ભારતના રાજ્યોમાં ખેતી, પશુપાલન, ફૂડ પ્રોસેસિંગ અને મત્સ્ય ઉદ્યોગની કામગીરી તેમજ તેની સંભાવનાઓનું ઊંડાણપૂર્વક નિરીક્ષણ કરવાનો હતો। વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા ઐતિહાસિક મહાસંમેલન યોજાયું। વસ્તી વધારો અને સંયુક્ત પરિવાર પર ભાર। મહેસાણામાં શ્રી વિશ્વકર્મા નિર્માણ ફાઉન્ડેશન દ્વારા એક ઐતિહાસિક મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। સંમેલનનો મુખ્ય ઉદ્દેશ પંચાલ સમાજમાં ઘટતી જતી વસ્તી સામે જાગૃતિ લાવવા અને સનાતન સંસ્કૃતિના પાયા સમાન સંયુક્ત પરિવાર પ્રથાને પ્રોત્સાહન આપવાનો હતો। આ કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી 5000થી વધુ સમાજ શ્રેષ્ઠીઓ અને પરિવારના ઉપસ્થિત રહ્યા લોકો। આ સંમેલનમાં જે પરિવારોને ત્યાં બીજા સંતાનનો જન્મ થયો હોય તે દરેક પરિવારને ₹25000ના પુરસ્કાર અને પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા। આ સાથે છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી સંયુક્ત કુટુંબમાં હળીમળીને રહેતા સમાજની 180 જેટલી મહિલાઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં પંચાલ સમાજની વસ્તી ઘટી રહી છે તેના પર ભાર મૂકવામાં આવ્યો હતો અને 2 બાળકો લાવવા માટે આહવાન કરવામાં આવ્યું હતું। ભારત પાકિસ્તાનની સરહદે કીર્તિદાન રાજભા ગઢવીએ ભજનની રમઝટ બોલાવી। બોલિવૂડના કલાકાર સોનુ સૂદ પણ ડોલ્યા। ભારત પાકિસ્તાનની સરહદે વાવ થરાદમાં કીર્તિદાન ગઢવી અને રાજભા ગઢવીએ ડાયરાની રમઝટ બોલાવી હતી। વાવ થરાદ પંથકમાં કડકડતી ઠંડી વચ્ચે ડાયરાની એવી રમઝટ જામી કે રૂપિયાનો વરસાદ થઈ ગયો। ગોલપ નેસડા ગામમાં ગૌ અભયારણ્ય માટે યોજાયેલા ડાયરામાં રીતસર નોટોનો વરસાદ થયો। લોકોએ 50 અને 500ની નોટો ઉડાડીને સ્ટેજ પર રૂપિયાની પથારી કરી દીધી। બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ પણ ડોલ્યા હતા। સોનુ સૂદે ગોલપ નેસડા ગૌ અભયારણ્ય માટે 11 લાખનો ચેક આપ્યો। તો 1000થી વધુ ગૌવંશનો નિભાવ કરી રહેલી ભારેશ્વર ગૌશાળામાંથી ગુજરાતનું પ્રથમ ગૌ અભયારણ્ય બનશે। આ ગૌ અભયારણ્યમાં 50,000 ગૌવંશ આશરો મેળવશે। સુરેન્દ્રનગરમાં સજાથી બચવા ભૂવો બનેલો આરોપી ઝડપાયો। પોલીસે વેશ પલટો કરી ભુવા પાસે દાણા જોવડાવ્યા, બાદમાં ભુવાને દબોચી લીધો। ચેક રિટર્ન કેસમાં ફરાર આરોપીને પોલીસે પકડી પાડ્યો। સુરેન્દ્રનગરના જોરાવરનગરનો નિકુંજ પરમારને કોર્ટે ચેક રિટર્નના 2 કેસમાં 1 વર્ષની સજાનો હુકમ કર્યો, જેથી ધરપકડથી બચવા આરોપી નાસ્તો ફરતો હતો। વિસનગરમાં છુપાયો હતો। પોલીસથી બચવા માટે ભુવો બની ગયો હતો। ભુવો બનીને દાણા જોવાનું કામ કરતો હતો। આ અંગેની પોલીસને જાણ થતાં પોલીસે વેશ પલટો કરી શંકા ન જાય તે માટે મહિલા પોલીસને પણ સાથે રાખી ભુવા પાસે દાણા જોવડાવવાનું નાટક કર્યું। બાદમાં ઢોંગી ભુવાને પકડી લીધો। પોલીસે આરોપીની ધરપકડ કરતા ઘટના સ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકાશ વિવિધ રંગબેરંગી પતંગોથી ઉભરાયું। નર્મદા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું આકાશ વિવિધ રંગબેરંગી પતંગોથી ઉભરાયું। સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનગર ખાતે જિલ્લા વહીવટીતંત્ર, ગુજરાત પ્રવાસન નિગમ ગાંધીનગર તથા સ્ટેચ્યુ ઓફ યુનિટીના સંયુક્ત ઉપક્રમે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2026નું આયોજન કરવામાં આવ્યું। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રી ઈશ્વર પટેલે ખુલ્લો મૂક્યો। આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 21 દેશોના 45 વિદેશી પતંગબાજો સહિત ભારતના વિવિધ રાજ્યોમાંથી પતંગબાજો જોડાયા। દેશ વિદેશમાંથી આવેલા 79 પતંગબાજોએ અવનવા અને આકર્ષક પતંગોના મનમોહક કરતબો રજૂ કરી ઉપસ્થિત દર્શકોને મંત્રમુગ્ધ કર્યા। રંગબેરંગી અને વિશાળ આકારના પતંગોએ આકાશને શોભાયમાન બનાવ્યું હતું અને પ્રવાસીઓ તથા સ્થાનિક નાગરિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો હતો। અમદાવાદના મેમકો બ્રિજ નજીક અંબિકા એસ્ટેટમાં લાકડાની ફેક્ટરીમાં આગ લાગી હોવાની જાણકારી। ઘટનામાં 2 લોકો ફસાયેલા અન્ય લોકોને બહાર કઢાયા હતા। લાકડાની ફેક્ટરીમાં આગ લાગતા સમગ્ર માલ બળીને ખાક થઈ ગયો છે, સ્પષ્ટ જોઈ રહ્યા છો। પરંતુ આ દરમિયાન 2 લોકો ફસાઈ ગયા હતા। ફાયરની ટીમને જેવી જાણ થઈ, ફાયરની ટીમ તુરંત પહોંચી હતી અને તેઓએ બંને લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા। પંચમહાલમાં 5 માસના બાળકના અપહરણનો મામલો। બાળકને શોધવામાં પોલીસને સફળતા મળી છે। બાતમીના આધારે બાળક સાથે એક યુવક અને યુવતી ઝડપાયા છે। પોલીસે બાળકને શોધી માતાને પરત સોંપ્યું। પોતાને બાળક ન હોવાથી અપહરણ કરાયાનું તપાસમાં આવ્યું સામે। સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સની મદદથી પોલીસને મળી સફળતા। પાવાગઢ બાયપાસ ફૂટપાથ પરથી બાળકનું થયું હતું અપહરણ। અજાણી મહિલાએ રાત્રિના સમયે કર્યું હતું અપહરણ। બાળકની માતાએ સમગ્ર મામલે કરી હતી પોલીસને જાણ। બનાસકાંઠાના ડીસામાં રબારી સમાજ બેઠકનું આયોજન કરાશે। શમશેરપુરા સ્થિત શૈક્ષણિક સંકુલમાં 25 જાન્યુઆરીના રોજ ધારાસભ્ય માવજી દેસાઈની હાજરીમાં સંમેલન યોજાશે। કુરિવાજો દૂર કરવા અને સામાજિક બંધારણ માટે બેઠકનું આયોજન કરાશે। સુરતના ડિંડોલી પોલીસ મથક બહાર મારામારી। ડિંડોલી રાધાસ્વામી નગરમાં મારામારી થઈ હતી। હરિહરનગર
સોસાયટીના 2 યુવક રાધાસ્વામી નગરના આવી કેટલાક લોકોને ધમકાવી રહ્યા હતા. સોસાયટીના યુવકો વચ્ચે મારામારી થઈ. ફરિયાદ નોંધવા આવેલા યુવક પર 4 ઇસમોએ હુમલો કર્યો હતો. પોલીસ સ્ટેશનમાં જ 2 પક્ષ વચ્ચે મારામારી થઈ. ડિંડોલી પોલીસમાં મથકમાં હાજર પોલીસ દોડી આવી બંને પક્ષોને અટકાવ્યા. ડિંડોલી પોલીસે મારામારી કરનાર લોકોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી. સાબરકાંઠાના હિંમતનગર નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં રસાકસીભર્યું વાતાવરણ જોવા મળ્યું. મતદાન મથકમાં બોગસ મતદાન થતું હોવાના આક્ષેપ સાથે ઉગ્ર રજૂઆત કરાઈ. ચૂંટણી અધિકારી સમક્ષ મતદાર અને ઉમેદવારો તેમજ એજન્ટો દ્વારા ઉગ્ર રજૂઆત કરાઈ. મામલો શાંત પડતા ફરી મતદાન શરૂ કરાયું. મોરબીના હળવદમાં તસ્કરો બેફામ બન્યા. મહર્ષિ ટાઉનશીપમાં ચોર ટોળકી ત્રાટકી હતી. મહર્ષિ ટાઉનશીપમાં અલગ અલગ મકાનોના સીસીટીવીમાં 3 શખ્સો કેદ થયા. ગીર સોમનાથમાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો. ગીર ગઢડાના ઇટવાયામાં ખેડૂત ખેતરમાં પિયતની કામગીરી કરી રહ્યા હતા ત્યારે આદમખોર દીપડો શિકારની શોધમાં આવી ચડ્યો. ખેડૂત પર હુમલો કરી દીધો. ખેડૂતે બચાવવા બૂમ કરતા પાડોશીઓ દોડી આવ્યા જેથી દીપડો ભાગી ગયો હતો. બાદમાં લોહીલુહાણ હાલતમાં ખેડૂતને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પાટણમાં કાર્યક્રમથી પરત ફરતા પાટીદારોને નડ્યો અકસ્માત. હારીજ રાધનપુર હાઈવે પર એક્ટિવા અને બસ વચ્ચે અકસ્માત થતા બસમાં સવાર 20 થી 25 લોકોને ઈજા પહોંચી જ્યારે એકનું મોત થયું. જામનગરમાં એક યુવક માટે પતંગની દોરી ઘાતક સાબિત થઈ છે. શહેરના દિગ્જામ સર્કલ નજીક આવેલ આંબેડકર બ્રિજ પરથી બાઇક ચાલક જઈ રહ્યો હતો ત્યારે યુવકના ગળામાં પતંગની જીવલેણ દોરી ફસાઈ ગઈ હતી. ગળાના ભાગે લાગતા યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. જૂનાગઢની પ્રતિબંધિત ચાઇનીઝ દોરી ઝડપાઈ. 8 ફિરકી સાથે એક શખ્સને પકડ્યો. ઝાલારોપા વિસ્તાર પાસેથી પોલીસે 2400નો મુદ્દામાલ જપ્ત કર્યો. આ બાજુ બનાસકાંઠામાં ઉત્તરાયણને લઈને શિહોરી પોલીસ એક્શનમાં આવી. શિહોરી બજારમાં પતંગ સ્ટોલ પર કડક ચેકિંગ કરાયું. ચાઇનીઝ દોરી ન વપરાય તે માટે પોલીસે વિશેષ ઝુંબેશ શરૂ કરી. વેપારીઓને ચાઇનીઝ દોરીનો વેપાર ન કરવા કડક સૂચના આપી. સાથે જ પોલીસે 2 વ્હીલર ચાલકો માટે સેફટી ગાર્ડ લગાવ્યા. આ તરફ લોકોના જીવ બચાવવા માટે દાહોદમાં સેફટી તાર ઝુંબેશ શરૂ કરવામાં આવી. ગરવાડા ચોકડી નજીક આવેલા બ્રિજ ઉપરથી પસાર થતા 2 વ્હીલર ચાલકો માટે ખાસ સેફટી તાર લગાવવાની કામગીરી હાથ ધરાઈ. તંત્ર અને સ્વયંસેવકો દ્વારા અહીં નિઃશુલ્ક સેફટી તાર લગાવી આપવામાં આવ્યા. રાજકોટના જેતપુરમાં અજાણી મહિલાનો મૃતદેહ મળ્યો. ઓરડીમાંથી ચાદરમાં બાંધેલી હાલતમાં મૃતદેહ મળતા પોલીસ દોડતી થઈ ગઈ. પરપ્રાંતીય મહિલાની હત્યા થઈ હોવાની આશંકા છે. 12 કલાકમાં બીજી હત્યા થતા પોલીસની કામગીરી પર સવાલ ઉઠ્યા છે. અંકલેશ્વરની હવા ઝેરી બની છે. ઠંડીની ઋતુ દરમિયાન હવાના પ્રદૂષણમાં રજકણોની માત્રામાં વધારો નોંધાઈ રહ્યો છે. તેથી અંકલેશ્વર ઉદ્યોગ મંડળ દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવ્યા. વિવિધ માર્ગો પર વોટર બ્રાઉઝર વડે નિયમિત રીતે પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. મોડાસાના લોકો કુદરતી ભૂકંપથી નહીં તંત્ર સર્જિત ભૂકંપથી ભયભીત. અરવલ્લીના મોડાસા તાલુકાના નવા વાઘોડિયા ગામે વિકાસના નામે વિનાશ ગ્રામજનોમાં ભયનો માહોલ ઉભો કરી રહ્યો છે. રેલવે લાઇન પાટે થતા બ્લાસ્ટિંગે ગ્રામજનોની ઊંઘ હરામ કરી દીધી છે. 50 મકાનોમાં તિરાડો પડતા ગ્રામજનો પરેશાન થઈ ગયા છે. આ ગામના લોકો અત્યારે કુદરતી ભૂકંપથી નહીં પણ તંત્ર દ્વારા સર્જિત ભૂકંપથી ફફડી રહ્યા છે. મોડાસા ટિન્ટોઈ રેલવે લાઇનના કામ માટે અહીં આવેલા ડુંગરોને તોડવામાં આવી રહ્યા છે. પણ આ ડુંગર તોડવા માટે જે બ્લાસ્ટિંગ કરવામાં આવે છે તેની સીધી અસર ગ્રામજનોના માથે પડી રહી છે. દ્રશ્યોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે પ્રચંડ ધડાકા સાથે ડુંગર ગજવી દેવામાં આવે છે. આ ધડાકા એટલા તીવ્ર છે કે ગામના 50 જેટલા મકાનોમાં મોટી મોટી તિરાડો પડી ગઈ છે. ગમે ત્યારે મકાન ધરાશાયી થશે તેવો ડર ગ્રામજનોને સતાવી રહ્યો છે. બાળકો પણ હવે શાળાએ જતા ગભરાઈ રહ્યા છે. સ્થાનિકોનો આક્રોશ અત્યારે 7મા આસમાને છે. કલેક્ટરથી લઈને રેલવે વિભાગ સુધી રજૂઆતોનો દોર ચાલ્યો છે પણ પરિણામ શૂન્ય છે. વિકાસ માટે રેલવે લાઇન જરૂરી છે પણ શું આ વિકાસ લોકોના જીવના જોખમે? શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે? તેવા સવાલો અત્યારે ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહે છે કે નવા વાઘોડિયાના ગ્રામજનોની આ પીડા તંત્રના કાને ક્યારે પહોંચે છે. શું આ બ્લાસ્ટિંગ અટકશે કે પછી ગ્રામજનોને ખરેખર હિજરત કરવા મજબૂર થવું પડશે? પોરબંદરમાં ઓપરેશન સાગર અંતર્ગત મોક ડ્રીલ કરાઈ. પોરબંદર સહિત ગુજરાતના દરિયાઈ વિસ્તારમાં ઓપરેશન સાગર સુરક્ષા કવચ ચાલી રહ્યું છે. સ્ટેટ અને સેન્ટ્રલની સુરક્ષા એજન્સીઓમાં તાલમેલ જળવાઈ રહે તે માટે વર્ષ દરમિયાન 2 વખત આ ઓપરેશન કરવામાં આવે છે. 2 દિવસ ચાલેલા ઓપરેશન સાગર સુરક્ષા કવચમાં પોરબંદર પોલીસ, મરીન પોલીસ, એસઓજી તેમજ કોસ્ટગાર્ડ, નેવી સહિતના જવાનો જોડાયા હતા. સુરક્ષા એજન્સી દ્વારા સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી ચેકિંગ સહિત મોક ડ્રીલ પણ યોજવામાં આવી. આ ઓપરેશન અંતર્ગત સુરક્ષા એજન્સી દ્વારા પોરબંદરના બંદર તેમજ અસ્માવતી ઘાટ નજીકના મુખ્ય બારા સહિત પોરબંદરમાં પ્રવેશ મેળવવાના મુખ્ય પોઈન્ટ પર ચેકિંગ કરવામાં આવ્યું. એક્સરસાઇઝ દરમિયાન પેટ્રોલિંગ અને માછીમારોની બોટો સહિતનું